નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું અને સટ સાથે હું છું માનસી સુન. આજે સવાલ ઉઠાવવો પડી રહ્યો છે કારણ કે વરસાદ તો તેનું કામ કરે છે, પરંતુ અધિકારીઓ શું કામ કરે છે? રોજબરોજ આ સવાલ ઉઠાવવો અમને પણ નથી ગમતું, પરંતુ આ ઉઠાવવો પડે છે કારણ કે જનતાની હાલાકી અમે જોઈ રહ્યા છે. ગ્રાઉન્ડ રિપોર્ટ જ્યારે કરીએ છીએ, જ્યારે ગ્રાઉન્ડ પરના દ્રશ્યો અમે જોઈએ છીએ, ત્યારે ચોક્કસ સવાલ ઉઠે કે શું તંત્રએ અહીં કોઈ કામગીરી કરી પણ છે કે માત્ર ને માત્ર તાઇફાઓ, વાદાઓ, દાવાઓ કરવામાં આવે છે? લોકો એવું કહી રહ્યા છે કે જ્યારે જરૂરત હોય ત્યારે મત માંગવા આવે છે અને ત્યારબાદ કોઈ ચકલું અહીં ફરકતું નથી. એવી પરિસ્થિતિ આજે ગુજરાતના અનેક વિસ્તારોની છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે. પરિસ્થિતિ એટલી દયનીય છે કે ઘરની બહાર નીકળો તો કેડસમાં પાણી અને ઘરની અંદર જો આવો તો ઘૂંટણસમાં પાણી. ઘરની અંદર કપડાં, વાસણ, અનાજ, તમામે તમામ ચીજ વસ્તુ, પછી ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન બધું જ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. આવી પરિસ્થિતિ રાજ્યના કેટલાય વિસ્તારોમાં કેટલાય લોકોની એવી છે. લોકો કહી રહ્યા છે કે અહીં કોઈ કામ થયું નથી, નહીતર તો આવી પરિસ્થિતિ ના હોત. ગટરો બેક મારે છે અને આ જ ગંદકી વચ્ચે, આ જ રોગચાળાની વચ્ચે એ લોકો રહેવા માટે મજબૂર બન્યા છે. આવી પરિસ્થિતિમાં ઉઠવું, બેસવું, સૂવું, ખાવું કેવી રીતે, એ સવાલ લોકોને અત્યારે ઉઠી રહ્યો છે. જે પરિસ્થિતિમાં અધિકારીઓ કદાચ 1 ફીટ પગ પણ ના મૂકે એવી પરિસ્થિતિમાં લોકો અત્યારે જીવન જીવી રહ્યા છે. ગુજરાતના કેટલા એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વરસાદે તારાજી વેરી છે અને માત્ર એનું કારણ છે તંત્રની બેદરકારી કે તંત્રની અણઆવડત. માત્ર ને માત્ર ગ્રામ્ય વિસ્તારો નહીં, અહીં વાત શહેરી વિસ્તારોની પણ કરવી પડે કે જ્યાં સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે. એ જ રંગીલું રાજકોટનો રંગ અત્યારે ઉડી ગયો છે કારણ કે પરિસ્થિતિ એટલી વિકટ, એટલી કફોડી બની છે રાજકોટવાસીઓ માટે. સ્ક્રીન ઉપર જે આપને અલગ અલગ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, રાજ્યના તમામ અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પરિસ્થિતિ કેવી છે. કેટલાય વાહનો બંધ પડી ગયા છે, વાહનોમાં મોટા પાયે નુકસાન આવ્યું છે. અનેક લોકો પાણીની વચ્ચે અટવાઈ ગયા હતા, અનેક લોકો ચિંતિત હતા કે હવે શું કરવું. આવી પરિસ્થિતિમાં નોકરીએ જવું કે નહીં, આવી પરિસ્થિતિમાં શાળાએ જવું કે નહીં, ઘરની બહાર નીકળવું કે નહીં, એવી પરિસ્થિતિ સર્જાય છે. એ પણ પોશ વિસ્તારોમાં. જે અલગ અલગ દ્રશ્યો છે, સૌથી પહેલા દ્રશ્ય છે રાજકોટના 150 ફૂટ રિંગ રોડના. ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને આટલા પાણીની વચ્ચેથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બન્યા છે અને કેટલાય વાહનો બંધ પડી જાય એવી ભીતિ હતી. સવારે વહેલો ઓફિસ જવાનો ટાઈમ, સ્કૂલ કોલેજ જવાનો ટાઈમ અને એ સમય વેપાર ધંધા ખોલવાનો ટાઈમ, એ સમય પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયું હતું. ધોધમાર વરસાદને પગલે રાજકોટ શહેરનો 150 ફૂટ રિંગ રોડ પાણીમાં ગરકાવ થયો. પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ થયો. બીજી તરફ રાહદારીઓને મુશ્કેલી પડી. બીજા દ્રશ્યો રાજકોટના બિગ બજાર રોડ પર જે વિસ્તાર છે ત્યાંના છે. રાજકોટમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે અને વરસાદી પાણીમાં વાહન ચાલકો અટવાયા. કેકેવી થી બિગ બજાર તરફ જવાનો જે રસ્તો છે ત્યાં અનેક વાહનો બંધ પડી ગયા હતા. પાણી ભરાઈ જવાના કારણે વાહનો બંધ પડ્યા અને વાહન માલિકોને મોટું નુકસાન આવ્યું. બીજા દ્રશ્યો રાજકોટના પોપટપરા વિસ્તારના છે. પોપટપરાનું નાળું છે આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. વરસાદને લીધે પાણી થઈ ચૂક્યું છે આખું શહેર અને પાણી ભરાવાને લીધે વાહન વ્યવહાર બંધ થઈ ગયું હતું. એક સિટી બસ આ પોપટપરાના નાળામાં ફસાઈ હતી અને સિટી બસ બંધ થઈ ગઈ હતી. જો કે તમામ પેસેન્જરોને હેમખેમ કરીને બસમાંથી ઉતારવામાં આવ્યા અને પેસેન્જરોનો બચાવ કરવામાં આવ્યો. એ પેસેન્જરોનો જીવ એક ક્ષણ માટે તાળવે ચોંટી ગયો હતો કે હે ભગવાન, હવે શું થશે. આવી પરિસ્થિતિ પોપટપરા નાળાની છે. બીજા દ્રશ્યો રાજકોટના રૈયા રોડમાંથી સામે આવ્યા છે. રાજકોટની જે તેટલી પરિસ્થિતિઓ આજે સર્જાય છે કે અહીં સ્ક્રીન પર ઓછી પડી જાય દેખાડવા માટે. રાજકોટના રૈયા રોડ પર પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમાં પાણી ભરાયા, જેના કારણે અનેક લોકો, તેમના વાહનો બંધ પડી ગયા હતા અને અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં પણ ભારે વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે તારાજી વેરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખંભાળિયાના મેઘરાજાની એન્ટ્રી થઈ છે. હાપા, લખાસર, આહિર, સિંહણ ગામે, સાથે જ કંડોરણા અને બજાણા જેવા ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. જે કે ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા રસ્તા ઉપરથી અવરજવર એટલી મુશ્કેલ બની છે અને સાથે જ મહાદેવિયા ગામને જોડતો જે રસ્તો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો જળ તરબોળ થઈ ચૂક્યા છે. બનાસકાંઠાના દ્રશ્યો પણ આપણે દેખાડીએ છીએ. વરસાદી તારાજી જોવા મળી રહી છે. બનાસકાંઠામાં વરસાદે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદ તો રોકાઈ ગયું છે પરંતુ પાણી હજુ ઓસર્યા નથી. બનાસ ડેરી પાસે રોડ ઉપર પાણી ભરાયેલા રહ્યા છે અને પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. સાબરકાંઠામાં આજે શાળાઓમાં રજા જાહેર કરી દેવાની ફરજ પડી હતી કારણ કે ભારે વરસાદ વરસ્યો હતો. બાળકોની સલામતીના ભાગરૂપે નિર્ણય કરાયો. ખેડબ્રહ્મ, ઈડર અને વડાલીની જે સરકારી શાળાઓ છે તેમાં આજે વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવામાં આવી. વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી સલામતીના ભાગરૂપે. ઇકબાલગઢ એપીએમસીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. એપીએમસીમાં 25 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આપ વિચાર કરો, 25 લાખ રૂપિયાનું નુકસાન વેપારીઓને થયું.
બનાસકાંઠામાં ઇકબાલગઢ એપીએમસી જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય। પાણી ભરાઈ જતા વેપારીઓ પરેશાન થઈ ચૂક્યા હતા। શેડ નીચે પણ પાણી ભરાઈ ગયા। શેડ નીચે જે પાક જણસી રાખવામાં આવી હતી કે પલળે નહીં, એ પણ તમામ પલળી ગઈ છે। પાણીમાં ડૂબી ગયું છે આખો માલ। ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા એપીએમસીમાં લગભગ 25 લાખ રૂપિયાથી વધુનું નુકસાન આવ્યું છે। પાલનપુરમાં મગફળીનો પાક આખો નષ્ટ થઈ ચૂક્યો છે। વડગામ અને પાલનપુરમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન આવ્યું છે। મેરવાડા, ભરોડ સહિતના ગામમાં ખેડૂતોનો પાક ધોવાયો છે। વરસાદથી ખેતરો જળબંબાકાર થઈ ગયા। મગફળીનો પાક બગડી ગયો। બિયારણ, ખાતર, મજૂરી કરીને વાવેલો આખો પાક નિષ્ફળ ગયો છે। ખેડૂતોને સારી આશા હતી, એ જ આશા ઉપર વરસાદી પાણી અત્યારે ફેરવાઈ ગયું છે। મેરવાડા પંથકમાં મગફળીના પાકમાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન આવ્યું છે। આ તમામ પરિસ્થિતિ ગત 24 કલાકની અંદર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની છે। પછી શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય કે ખેડૂતોની દુવિધા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલો વારંવાર ઉઠી આવે છે। એ તંત્રની આજુબાજુ જ ઉઠે છે, ઉઠાવવા પડે છે। સૌથી પહેલા વાત રાજકોટની કરીએ કે રાજકોટમાં ધોધમાર વરસાદ તો વરસ્યો, પરંતુ સાથે સાથે શહેરમાં સાર્વત્રિક વરસાદ બાદ જળબંબાકાર ઠેર ઠેર જોવા મળ્યું હતું। રાજકોટનો રૈયા રોડ હોય, પોપટપરાનું નાળું હોય, 150 ફૂટ રિંગ રોડ હોય, તમામ જગ્યાએ પાણી એટલા ભરાઈ ગયા છે। 150 ફૂટ રિંગ રોડ તો આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રિંગ રોડ પર પાણી ભરાઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। કેટલાય વાહનો બંધ પડી ગયા। બીજી તરફ જે રાહદારીઓ છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પરિસ્થિતિ એવી વિકટ બની હતી કે એક તરફ પાણી ભરાયેલું હતું અને બીજી તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો। આવી પરિસ્થિતિ અત્યારે રંગીલા રાજકોટની છે, જેનો રંગ અત્યારે ઉડી ગયો હોય તેવું જોવા મળે છે। અને વાત કોનો, માત્ર તંત્રના પાપે રાજકોટવાસીઓની આવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે। લોકો રોષ ઠાલવી રહ્યા છે, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે આવું તે કેવું કામ કરવામાં આવ્યું હશે કે અત્યારે આવા દિવસો જોવા પડે છે। આટલું પાણી રિંગ રોડ ઉપર ભરાઈ જાય છે અને રાહદારીઓ, વાહન ચાલકો, તમામ લોકોને આટલી પરેશાની ભોગવવાનો વારો આવે છે। રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના પણ દ્રશ્યો આપણે દેખાડી દઈએ, જ્યાં મેઘરાજા મહેરબાન તો થયા પરંતુ લોકો માટે કહેર બનીને પણ ક્યાંક ને ક્યાંક વરસ્યા છે। જોરદાર વરસાદથી ધુડિયા ડોમડા ગામની જે નદી છે, નદી બે કાંઠે વહેતી થઈ। લોધિકા તાલુકાના પામર ઇટાળા ગામમાં પાણી ભરાઈ ગયા અને પામર ઇટાળા ગામના વાડી વિસ્તારમાં જાણે કે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અહીં દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી નજરે પડે છે। માત્ર પાણી, જળબંબાકાર અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો અહીં સામે આવે છે। આ રાજકોટના દ્રશ્યો છે લોધિકાના। ખેતરો જળ તરબોળ થઈ ચૂક્યા છે। રસ્તા ઉપરથી પાણીની નદીઓ વહી રહી છે અને પરિસ્થિતિ અત્યારે એટલી વિકટ બની છે, નદી બે કાંઠે વહી રહી છે, ગામની અંદર પાણી ભરાઈ જાય છે। ખેડૂતોને નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। રાજકોટથી પૂરો ચિતાર મેળવીએ, કારણ કે સાર્વત્રિક વરસાદ તો છે, ખેડૂતોને નુકસાન પણ છે, સાથે તંત્રની અણઆવડત પણ દેખાઈ આવે છે। રાજકોટથી સંવાદદાતા ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, વહેલી સવારથી રાજકોટના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વહેલી સવારથી બધા દ્રશ્યો પણ આપણે જોયા। રાજકોટની અત્યારે ઓવરઓલ શું પરિસ્થિતિ છે, કેવો હાલ છે અત્યારે ત્યાં? ચોક્કસ, સર્વપ્રથમ રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં બપોર બાદ લગભગ 1 વાગ્યાથી જ જે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે ને 1 થી 4 વાગ્યા સુધી લગભગ 3 ઇંચ જેટલો વરસાદ છે તે રાજકોટ શહેરની અંદર ખાબક્યો છે ને એના લીધે તંત્રની પોલ ફરી એક વખત ખુલી હોય એ પ્રકારના દ્રશ્યો છે। કેમ કે રાજકોટ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જેમાં સામાન્ય વરસાદની અંદર જ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। રાજકોટ શહેરની જો વાત કરીએ તો રાજકોટ શહેરના પોપટપરાનું નાલું છે, આ ઉપરાંત રૈયા રોડ છે, આઝાદ ચોક છે, માધાપર ચોકડી છે, 150 ફૂટ રિંગ રોડ છે, આ તમામ જગ્યાએ પાણી છે તે ભરાઈ જતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। અનેક જગ્યા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે ટ્રાફિક જામની સમસ્યા થઈ તો અનેક વાહનો છે તે ભારે પાણી ભરાવાને લીધે બંધ થઈ ગયા। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની અંદર સૌથી વધુ લોધિકા તાલુકાની અંદર વરસાદ છે તે નોંધાયો છે। લોધિકા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે, મેત્રોડા સહિતના જે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ આજે બપોરના સમયે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું ને એના લીધે ખેતરો છે તેમાં પાણી છે તે પહોંચી ગયા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। ઉપરાંત અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જેના માર્ગો છે તે પણ બંધ થઈ ગયા હતા, કારણ કે ભારે વરસાદને લીધે જે વરસાદી પાણી છે તે રોડ ઉપર ફરી વળ્યા હતા। આ ઉપરાંત રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો અંદાજિત લગભગ 2 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ છે તે ખાબક્યો છે। જી ગૌતમ, 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, પરંતુ આટલા વરસાદમાં જ રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। તંત્રે શું આ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરી હશે?
જી ચોક્કસ પ્રી મોન્સૂનની કામગીરી છે તે માત્ર કાગળ ઉપર જ હોય એવું લાગી રહ્યું છે. આ દર વર્ષનું છે. મેં અગાઉ પણ કહ્યું એમ કે રાજકોટની અંદર સામાન્ય વરસાદની અંદર જ પાણી ભરાઈ જવા એ બાબત સામાન્ય બની ગઈ છે અને એવી જ પરિસ્થિતિનું નિર્માણ રાજકોટ શહેરના અનેક વિસ્તારો કે જે વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. રાજકોટના પોપટપરાનું જે નાલવાની જે મેં વાત કરી ત્યાં તો એક બસ પણ ફસાઈ ગઈ હતી ને જે રસ્તો છે નાલું છે તે પોલીસ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા બંધ કરવાની ફરજ પડી હતી. એટલે ખૂબ જ ગંભીર હાલત છે કેમ કે રેલનગર તરફ જવાનો જે વિસ્તાર છે ત્યાં જવા માટેનો એ મુખ્ય માર્ગ છે ને મુખ્ય માર્ગ જ બંધ થઈ ગયો હતો. આ માત્ર વિસ્તાર એકમાત્ર વિસ્તાર નથી પરંતુ આ ઉપરાંત આઝાદ ચોકની આસપાસના જે સોસાયટીઓ છે તેમાં પણ લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા હતા. આ ઉપરાંત 150 ફૂટ રિંગ રોડ હોય, માધાપર ચોકડી હોય, તમામ જગ્યાએ તંત્રની પોલ ખુલ્લી થઈ હોય એ પ્રકારની પરિસ્થિતિ જ્યાં પ્રથમ વખત દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આ વિસ્તારોની અંદર થાય છે તેમ છતાં તંત્ર આનો કોઈ નિકાલ લાવતી નથી. માત્ર કાગળિયા ઉપર કરોડોનો ખર્ચો કરે છે પ્રી મોન્સૂનનો અને એના પરિણામે ભારે જે હાલાકી છે તે રાહદારીઓને અને જે રહીશો છે તેમને કરવી પડે છે. જી ગૌતમ, આભાર આપનો. એટલે પહેલી વખત નથી, દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને દર વર્ષે તંત્ર શું કામ કરે છે એ કશું જ હોતો પતો નથી, કશું જ ખબર નથી. કારણ કે તંત્ર તો એવા દાવા કરે છે કે અમે સારું કામ કરીએ છીએ, અમે પ્રી મોન્સૂન કામગીરી કરીએ છીએ, પરંતુ તો પછી દર વર્ષે આટલી સમસ્યાઓ કેમ સર્જાય છે એ પણ સવાલ વારંવાર ઉઠી રહ્યું છે. શું એવું પણ બની શકે કે તંત્રએ જે પ્લાન બનાવ્યો હોય માત્ર કાગળ પર રહી ગયો હોય અને એ કાગળ પણ આ વરસાદી પાણીમાં ધોવાઈ ગયું હોય, વહી ગયું હોય એવું લાગી રહ્યું છે. એવું કામ અત્યારે રાજકોટમાં તંત્રએ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગત 24 કલાકની વાત કરવામાં આવે તો એક તો રાજકોટ અને બીજી તરફ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ખેડબ્રહ્મામાં રાત્રે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખેડૂતો ચિંતિત બન્યા હતા. વરસાદના કારણે હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે તો ઈડર શહેર અને આસપાસના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ ભારે વરસાદ વરસ્યો. લાલોડા, સદાતપુર, ગંભીરપુરા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ઈડરના કડિયાદરામાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી અને ઈડરના જે દ્રશ્યો છે ત્યાં તો લોકોના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે, ભારે હાલાકી વચ્ચે લોકો રહી રહ્યા છે અને માત્ર એક ગુહાર લગાવી રહ્યા છે કે હવે તો મદદ કરો, પરંતુ સરકાર એટલા માટે કારણ કે તંત્ર તો ધ્યાન દેતું નથી. દર વર્ષે જ્યારે એકને એક સમસ્યા સર્જાતી હોય તંત્રને કહીને પણ શું કહેવું, કારણ કે સાંભળતું તો તંત્ર છે નહીં અને તંત્ર પોતાની આળસ ખંખેરે જે કામ કરે એનું નામ બીજું. એટલા જ માટે લોકો હવે રોષે ભરાયા છે અને લોકો રજૂઆત પણ કરી રહ્યા છે બીજી તરફ કે હવે કોઈ મદદ કરવા માટે આવે. જે અલગ અલગ દ્રશ્યો આપણે દેખાડ્યા આ સાબરકાંઠાના છે. ખેડબ્રહ્મા, ઈડર શહેર, કડિયાદરા અને હરણાવ નદીના દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છે જ્યાં વરસાદ બાદ ક્યાંક નદીમાં નવા નીર આવ્યા તો ક્યાંક લોકોને હાલાકી પડી છે. અને બીજી બાજુ વાત કરવામાં આવે તો ખેડૂતોને પણ મોટા પાયે ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠાથી હવે સમાચાર છે જ્યાં ઇકબાલગઢમાં ભારે વરસાદ બાદ ખેડૂતોને નુકસાન આવ્યું. ઇકબાલગઢ એપીએમસી બેટમાં ફેરવાઈ ગયું. એપીએમસીમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન થઈ ગયા હતા. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ એપીએમસી પહોંચી હતી તો શેડ નીચે ખેડૂતોએ પોતાની જણસી, વેપારીઓએ પોતાની જણસી શેડ નીચે રાખી હતી કે પલળી ના જાય, પરંતુ શેડ નીચે રાખેલી જણસી પણ પલળી ગઈ છે કારણ કે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે અને તમામ જે માલ છે વેપારીઓનો માલ પાણીમાં ડૂબતા મોટું નુકસાન આવ્યું છે. ઇકબાલગઢમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા એપીએમસીમાં 25 લાખ રૂપિયાથી વધુનું નુકસાન આવ્યું છે. વેપારીઓનું અનાજ પલળી જતા પારાવાર મુશ્કેલીનો સામનો અત્યારે કરી રહ્યા છે. અમીરગઢ તાલુકામાં ગઈકાલે મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. આપ જોઈ શકો છો કે આ ઇકબાલગઢની જે એપીએમસી છે એપીએમસીના ઢીચણસામાં પાણી ભરાયા છે. આ સિઝનમાં બીજી વખત એપીએમસીમાં પાણી ભરાયા છે. આ પાણી ભરાવાના કારણે અહીં વેપારીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. જે વેપારીઓ જે પેઢીમાં પડેલો જે પાક છે એ પાક પણ પલળી ગયો છે. તેને લઈને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આપણી સાથે વેપારીઓ સાથે જોડાયેલા વેપારીઓ સીધી વાત કરીશું. શું કહેશો આ પાણી ભરાયા છે તેને લઈને?
2 તારીખના સાંજે 12 વાગ્યાથી વરસાદ ચાલુ થયો અને સવારે 7 વાગ્યા સુધી એક ધારો મુસળધાર વરસાદ ચાલુ થયો. અંદાજે 6 ઇંચ જેવો વરસાદ ચાલુ થવાથી અમે વારંવાર LNT અને રોડ ઓથોરિટીને વારંવાર પાણીના નિકાલ માટે રજૂઆતો કરેલી છે, અરજીઓ આપેલી છે, પણ આ લોકોએ તંત્રએ કોઈ ધ્યાન ન આપવાથી ગંજમાં પ્લોટોની અંદર પાણી વળી ગયા છે અને પુષ્કળ ખેડૂતોને માલનું નુકસાન થયેલ છે. આ તો વેપારી જે કહેવાનું પણ કે વારંવાર રજૂઆત કરવા છતાં કંઈ એનું પરિણામ આવતું નથી, જેને લઈને એપીએમસી જે નીચાણવાળા વિસ્તારમાં છે, જેને લઈને પાણીની દર વર્ષે દર ચોમાસા દરમિયાન સમસ્યા ઊભી થાય છે, તેનું કાયમી નિકાલ માટે વેપારીઓ માંગ કરીએ છીએ. આપણી સાથે બીજા પણ વેપારી જોડાયેલા સીધી વાત કરી તો એ જે પાણી ભરાયું છે તેને લઈને પાણી આજે વારંવાર ભરાઈ જાય છે અને અંદર પ્લોટના અંદર પાણી જવાથી મગફળી અને બધા બાજરીને બધા માલો ખૂબ જ ખરાબ થયા છે. અંદાજે કેટલું નુકસાન થયું? અંદાજે માર્કેટના અંદર 15 થી 20 લાખ રૂપિયા જેવું નુકસાન થયેલું છે વેપારીઓને. તમે અગાઉ કોઈને રજૂઆત કરી છે? પાણીની સમસ્યા કેમ થાય? રોડ ઓફિસ વારંવાર રજૂઆત LNT વાળાને કરેલી છે અને બધું પાણીનો નિકાલ બદલે આગળ બી વાત થયેલી હતી, પણ કશું કોઈ એનો નિકાલ આવતો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારનો નિર્ણય લેવાતો નથી, જેને લઈને જે ઇકબાલગઢ એપીએમસી વેપારીઓ છે તે આજે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને તંત્ર સામે માંગ કરી રહ્યા છે કે આ સમસ્યાનો કાયમી નિકાલ લાવે તેવી માંગ ઉઠવા પામી છે. રામલાલ મીણા, ગુજરાત ફર્સ્ટ, અમીરગઢ. અને હવે તમને વડગામ અને પાલનપુરના દ્રશ્યો પણ દેખાડવા છે કે જ્યાં ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. મેરવાડા, ભરૂડ સહિતના ગામમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળીનો આખો પાક નષ્ટ થઈ ગયું છે. બિયારણ, ખાતર અને મજૂરી કરીને વાવેલો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. મગફળીના પાક પરની આશા પર વરસાદે પાણી ફેરવી દીધું છે. મેરવાડા પંથકમાં મગફળીના પાકમાં ખેડૂતોને લાખોનું નુકસાન આવ્યું છે. મગફળીના પાકને મોટું નુકસાન થતા હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર સર્વે કરીને સહાય કરે. એક તરફ આ વિસ્તારમાં પિયત માટેના પાણીની પણ અછત છે અને માંડ કરીને ખેડૂતોએ મગફળી પકવી હતી, જ્યારે વરસાદમાં પલળતા હવે તમામ પાક સડી ગયો. 3 ખેતરોમાં આવી રીતે 10 વીઘા જમીન છે, એમાં 10 કટ્ટો પહેરેલો છે. એમાં આ મગફળીની આ હાલત 10 દાડા થયા વખોડે આવી હાલત થઈ છે. ક્ષણ ખરું 10 કટ્ટો મગફળીનું બિયારણ ગણો, પહેરાય ગણો, ચડાય ગણો, આ ભાજીઓની મજૂરી ગણો, ઉછેડાય 10,000 તો થઈ છે. બીજી બાજુ આ નેટ કરીને પકવ્યું હતું 3 મહિના આના કરી રાત પરોડિયો કરી, છતાં પણ ભગવાનને આવું કર્યું તો જે સરકાર જે કરાય ખરું અમારા માટેથી ઉપર ભગવાન ના સરકાર છે, બીજું અમારે કોઈ નથી. અમારે સાહેબ મગફળી લગભગ 15 થી 20 વીઘાનો વાવેતરમાં સાફ થઈ ગઈ છે. બરોબર, બાજરી ઉગી ગઈ છે, ઘાસચારો ઢોરોને કામ આવે એવો પશુને છે, માટીમાં મળી ગયો છે. તો ખેડૂતને તો ઉપરથી હાફ ફાટ્યું છે, નીચે ધરતી પર હમાઈ જાય એવું થયું છે. ખેડૂતનો પણ કોઈ આરોગ્ય નથી. 3 મહિનાની સતત મજૂરી છે એ અમારે માથે પડી છે, કારણ કે જે લાખો રૂપિયાની આશા કરતા હતા એમાં જે હાલ અમે 25,000 ભાળીએ એમ નથી. તો અમારે આશરે એમ કે 2 થી 2.5 લાખનું નુકસાન હશે મગફળીમાં. જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના ખેતરોમાં જે ઉગાડેલો જે પાક હતો તેને ખૂબ મોટું નુકસાન થયું છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પાલનપુર તાલુકાનું કહી શકાય કે આ મેરવાડા ગામનું ખેતર છે અને મેરવાડા ગામના જે ખેડૂત હતા તેને કહી શકાય કે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને મગફળીની ખેતી કરી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અને વાત કરીએ જો ગઈ રાત્રિની, તો ગઈ રાત્રિએ પણ કહી શકાય કે ખૂબ પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો, જેના કારણે તમામ જે આ મગફળીનો જે પાક હતો, જે ઉખાડેલો જે ખેતરમાં પડ્યો હતો, તેને ખૂબ મોટું નુકસાન થયું છે. તમામ જે મગફળીનો પાક હતો તે અત્યારે તો સડેલો જોવા મળી રહ્યો છે. એટલે ખેડૂતો જે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને જે ખેતી કરી હતી તે તમામ ખર્ચ અત્યારે તો પાણીમાં ગયો છે. મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના જે પાક હતા તેમાં નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો દ્વારા અત્યારે સરકાર પાસે એક માંગ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા આ બાબતે સર્વે કરવામાં આવે ને સર્વે કરી અને યોગ્ય સહાય કરવામાં આવે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. અને વાત જ્યારે ખેડૂતોની જ થઈ રહી હોય તો બીજી તરફ અહીં પણ ખેડૂતોને નુકસાન થયું છે, કારણ કે રેલ નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. બનાસકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદથી ચારેય તરફ પાણી જ પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રેલ નદી જીવંત બની અને રેલ નદી 2 કાંઠે વહેતા ખેડૂતો ચિંતિત બન્યા છે. રેલ નદીના પાણીનો પ્રવાહ વધતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.
ખેતરમાં વાવેતર કરેલો મગફળીનો પાક એ આખો નષ્ટ થઈ ચૂક્યો છે। રેલ નદી જીવન થતા પાણીના તળ તો ઊંચા આવશે, પરંતુ બીજી બાજુ ખેડૂતોના ખેતરોમાં જે હાલ પાણી ફરી વળ્યું છે એ નુકસાન કેવી રીતે ખેડૂતો ભરપાઈ કરશે એ સવાલ પણ છે। આજે સવારે મધ્યરાત્રિથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સવારે અંદાજે 10 વાગ્યાની આજુબાજુ પાવડાસણ ગામે રેલ નદીમાં પાણી આવી ગયેલું છે, એટલે અત્યારે પાણીનો પ્રવાહ સતત ચાલી રહ્યો છે અને હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ થવાને લીધે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। આ પાણી કેટલા ગામડાનું નુકસાન કરે? આ પાણી ધાનેરાથી સાંકળ, જોરાપુરા, પાવડાસણ, ડુવા, અસવાડા, ધાણી, આગળ રા, પછી આગળ છેક ઢીમા સુધી જાય છે। ઉપરવાસમાં વધુ વરસાદના કારણે થરાદ તાલુકાના પાવડાસણ ગામને રેલ વિસ્તારની અંદર જે અગાઉ બાજરીનું વાવેતર કરેલું હતું તેની અંદર હાલ જેવી બાજરીનું વાવેતર એ ખેતરની અંદર જ પડી છે અને અમુક ખેડૂતોની અંદર જે પાવડાસણ ગામના 50 થી 60% અંદર મગફળીનું વાવેતર કરેલે એની અંદર મોટા પાયે નુકસાન થયું। સરકારશ્રીની વિનંતી છે કે જે બી આ સર્વે કરી અને ખેડૂતોને લાભ આપે અને સરકારશ્રીની ગ્રાન્ટમાંથી જે આ મગફળીનું વાવેતર કરેલું એનું પૂરેપૂર્ણ સંપૂર્ણ એમને વળતર મળે। ધાનેરા વિસ્તારમાં ઉપરવાસની અંદર વધુ વરસાદ થવાના કારણે થરાદના જે વિસ્તાર છે, જે ગામડાઓ છે તેની અંદર અત્યારે રેલ નદીનું પાણી પહોંચી ચૂક્યું છે। અત્યારે રેલ નદીનું પાણી જે છે એટલું જોરથી છે, એટલે કહી શકાય કે જે ખેડૂતોને આ રેલ નદીનું પાણી અહીંથી પસાર જે ખેતરોમાંથી થઈ રહ્યું છે, કહી શકાય જે ઘાસચારો હોય એ પણ અત્યારે તણાઈ ગયો છે। સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે રેલ નદી જે આ વિસ્તારની અંદરથી પસાર થાય છે, જે થરાદના 5 થી 7 ગામની અંદર પસાર થઈ રહી છે, એ ખેડૂતોનું કહેવું છે કે જે પાણી પસાર થવાથી ખેડૂતોનું જે પાણી છે જે તળ છે એ ઉપર આવશે। સાથે સાથે કહી શકાય કે બીજું પણ ખેડૂતોનું કહેવું છે કે જે આ પાણી આ વિસ્તારમાંથી પસાર થયું છે 50% જેટલો ઘાસચારો છે એ તણાઈ ગયો છે, એટલે કે સાથે સાથે નુકસાન પણ છે। જે આ ઉપરવાસમાં વધુ વરસાદના કારણે જે હવામાન વિભાગની જે આગાહી હતી 3 કલાકની જે ભારે જે આગાહી હતી તેને લઈને જે ઉપરવાસની અંદર જે વરસાદ વધુ હોવાના કારણે અત્યારે આ તમામ ખેતરો જે છે અત્યારે બેટની અંદર ફેરવાયા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે આ ખેતરો ખેડૂતોના છે, પરંતુ જે રેલ નદી આ વિસ્તારની અંદરથી પસાર થવાથી અત્યારે આ ખેતરો બેટની અંદર ફેરવાયા છે, પરંતુ કંઈક ને કંઈક નુકસાન પણ છે, સાથે સાથે ખેડૂતોનું કહેવું ફાયદો પણ છે। યશપાલજી વાઘેલા, ગુજરાત પર, થરાદ। આ સાથે જ સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। ખેડબ્રહ્મા, ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા અને ખેડૂતોની ચિંતા વધી। ભારે વરસાદથી નદી નાળા તો છલકાયા અને એ પાણી ખેતરોમાં ઘૂસ્યા। લાલોડા, સદાતપુર, ગંભીરપુરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ઈડરના કડિયાદરામાં ઘૂંટણસમા પાણી ભરાતા ભારે હાલાકી પડી। ગત મોડી રાત્રિથી સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, તે વરસાદ વરસ્યો હતો, જેને લઈને ઈડર હોય, વડાલી હોય, ખેડબ્રહ્મા હોય, તમામ જગ્યાએ 5 ઇંચ ઉપર જે વરસાદ છે વરસી ચૂક્યો છે। તેને લઈને આ વિજયનગરની આસપાસ જતા જે રસ્તા ઉપર જે ખેતરો આવે છે, ખેતરના દ્રશ્યો બતાવવા માંગીશ કે નળી નાળા છે તે છલકાઈ ગયા છે। ઉપરવાસમાં વરસાદ આવતો જેને લઈને પાણીનો પ્રવાહ છે તે ખાસ જોવા મળી રહ્યો છે, જેને ખેતરો છે આજુબાજુ તમામ જે ખેતરો છે પાણીની બેટમાં ફેરવાઈ ગયા છે। કહી શકાય મોટા પાયે જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું તેના ઉપર હાલ તો નુકસાનની ભીતિ જે સેવાઈ રહી છે। સ્થાનિક એક ખેડૂત આપણી પાસે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, હાલ જે વરસાદના પાણી ખેતરમાં પડી રહ્યા છે કેવી રીતે નુકસાન થશે, શું કહેશો? લગભગ રાત્રે 1 વાગ્યાથી વરસાદ ચાલુ થયો તે હજુ સુધી તો ધીમે ધીમે ચાલુ છે। ગજબ લગભગ 7-8 ઇંચ જેવું પાણી પડ્યું અને એકદમ પહેલું પણ પાણી પડેલું તો પાણી શોષાયું પરિસ્થિતિ હતી ને એટલું બધું પાણી આવ્યું કે ખેતરોનો એટલું બધું મોટા પાવે તો આમ ધોવાણ થઈ ગયું છે કે પાક ધોવાઈ ગયો, મગફળીનું વાવેતર લગભગ ફેલ થઈ ગયું છે અત્યારે। અને અત્યારે વાત કે ચોમાસું તો અર્ધમાં ગયું, નવું વાવેતર થયું, પોઝિશન બિયારણ એટલા મોંઘો બિયારણ છે ને એને કોઈ થયું નથી, નુકસાન જ નુકસાન છે। સરકાર આમાં જુઓ તો સારું છે। અંદાજે કેટલું નુકસાન માની રહ્યા છો કે જે પ્રમાણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે, કેટલું નુકસાન અંદાજે ઘણું મોટું નુકસાન। આજે જુઓ ને તમે 20 કિલોની બેગ લેવા જો મગફળીના બિયારણને તો લગભગ એ 3000ની આસપાસ મળે છે। એવું એ કેટલી મોટી નુકસાન, વાત ઉગવાનું જ નથી, બધું ફેલ થઈ ગયું, પાણી ભરાયેલું છે, બાકી ધોવાણ થઈ ગયું, કેટલું પાણી ચાલી રહ્યું છે તમે જાતે જોઈ શકો છો। એક બાજુ ખેડૂતો દ્વારા વાવણી છે શરૂ કરવામાં આવી હતું, ત્યારે કેટલાક ખેડૂતો છે જે વરસાદને લઈને વાવણી પણ નથી કરી શક્યા, ત્યારે હાલ તો જે ખેતરોમાં વરસાદી પાણી છે તે વરસી રહ્યા, જેને લઈને ખેડૂતોને મસમોટું નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા, હિંમતનગર। એક તરફ રાજ્યમાં પહેલાથી ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વિકટ બની છે, જોકે હજુ પણ હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાત ઉપર 3 વરસાદની સિસ્ટમ એક્ટિવ છે।
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 3 સિસ્ટમ એક્ટિવ થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે અરવલ્લી, સાબરકાંઠામાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો કચ્છ, જામનગર, દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, हम लेवल की बात करेंगे तो आज के लिए गुजरात और सौराष्ट्र रीजन दोनों रीजन के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है और 7 में ऑरेंज अलर्ट है. और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है, गुजरात रीजन के आज डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, महसाणा, पाटन. और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और 7 में ऑरेंज अलर्ट है, वो डिस्ट्रिक्ट है कच्छ, जामनगर और द्वारका. और इसके अलावा जो सौराष्ट्र के रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हेवी रेनफॉल की वार्निंग है. और जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है जहाँ पे हेवी रेनफॉल की वार्निंग है, वो डिस्ट्रिक्ट है अरावली, महसागर, अहमदाबाद, गांधीनगर, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवाई डिस्ट्रिक्ट शामिल है. और डे 2 के लिए गुजरात रीजन और सौराष्ट्र दोनों के जगह के लिए हेवी रेनफॉल की वार्निंग है. और डे 3 से डे 6 के लिए गुजरात रीजन के लिए हैवी टू वेरी हेवी रेनफॉल की वार्निंग है और डे 7 में हेवी रेनफॉल की वार्निंग है.